ગુજરાત વર્ષના અહેવાલના આધારે ડીઈઓની નોટિસ અમદાવાદના થલતેજની ઉદ્ગમ સ્કૂલના નોટિસ મળી છે। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીએ અહેવાલની નોંધ લીધી। ઉદ્ગમ સ્કૂલમાં ચાલતા ખાનગી ટ્યુશન અંગે આ નોટિસ હતી। તાત્કાલિક ખાનગી ટ્યુશન અંગે ખુલાસો કરવા સૂચના અપાઈ। ઉદ્ગમ સ્કૂલમાં ખાનગી ટ્યુશનનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। શાળાના કેમ્પસમાં કીસ્ટોન ક્લાસીસ ચાલતા હોવાનો અહેવાલ। એનએસયુઆઈના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયો હતો। સ્ટિંગ ઓપરેશન મારફતે વિદ્યાર્થી નેતાએ મોટા આક્ષેપો કર્યા હતા। ઉદ્ગમ સ્કૂલના કેમ્પસમાં કીસ્ટોન ક્લાસીસ ચાલતા હોવાનો આક્ષેપ હતો। ઉદ્ગમ સ્કૂલની ફી 1 લાખ અને કીસ્ટોન ટ્યુશનની ફી 90,000। એનએસયુઆઈના સ્ટિંગ ઓપરેશનના અહેવાલની ડીઈઓએ નોંધ લીધી। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ઉદ્ગમ સ્કૂલ સામે શું આદેશો તપાસના ડીઈઓ દ્વારા? ગઈકાલે એનએસયુઆઈના નેતા દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલક સાથે અને શાળા સંચાલકો એટલે કે ઉદ્ગમ સ્કૂલના સંચાલકો અને કીસ્ટોન ટ્યુશનના સંચાલકો જી અર્પિત, તો અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીએ અહેવાલની નોંધ લીધી છે। થલતેજની ઉદ્ગમ સ્કૂલને નોટિસ મળી છે। ગ્રામ્ય ડીઈઓ કચેરીએ અહેવાલની નોંધ લીધી। ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યાં ખાનગી ટ્યુશન અંગે આ નોટિસ પાઠવવામાં આવી છે। તો તાત્કાલિક ખાનગી ટ્યુશન અંગે ખુલાસો કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે। સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, સ્કૂલ સામે શું કાર્યવાહી? શાળા સંચાલકો અને કીસ્ટોન ટ્યુશનના સંચાલકોની જે મિલીભગતી હતી અને આખું જે કારસ્તાન ચાલી રહ્યું હતું ખાનગી ટ્યુશન અને એ પણ ચાલુ શાળા દરમિયાન ચાલી રહ્યું હતું, એ વાતનો ભાંડો ફૂટ્યો હતો એનએસયુઆઈના સ્ટિંગ ઓપરેશન મારફતે। એ અહેવાલ ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા બતાવ્યો હતો અને એ અહેવાલને ટાંકીને જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ઉદ્ગમ સ્કૂલના સંચાલકોને આ બાબતે ત્વરિત તાત્કાલિક સ્પષ્ટતા કરવા માટે સૂચના અને આદેશ આપવામાં આવ્યો છે। કારણ કે જ્યારે શાળાની વાત હોય ત્યારે ચાલુ શાળામાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા એ યોગ્ય બાબત નથી અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોય છે। ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક શાળા સંચાલકોને હાજર રહી સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉદ્ગમ સ્કૂલના સંચાલકો ભૂતકાળમાં પણ જ્યારે નોટિસ આપવામાં આવે છે ત્યારે અવનવા કાવા દાવાઓ અપનાવતા હોય છે અને અવનવા જે હથકંડા અપનાવી અને જિલ્લા શિક્ષણ વિભાગ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર જે વડી કચેરી આવી છે એને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે આ કિસ્સામાં કયા પ્રકારનું વલણ શાળા સંચાલકોનું રહે છે અને જિલ્લા શિક્ષણ વિભાગનું કયા પ્રકારનું વલણ રહે છે એના પર સૌની નજર રહેલી છે। કેમ કે આ પ્રકારે જ્યારે ચાલુ શાળા હોય એક તરફ જ્યાં રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન પ્રથા પર અંકુશ લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હવે તો આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે જે ગઈકાલે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું કીસ્ટોનના ટ્યુશન સંચાલકોને। એમાં જાણે એ પોતે શિક્ષણ વિભાગના અધિકારી હોય એ પ્રકારે એનએસયુઆઈના નેતા સાથે વાત કરતા હતા અને હજુ એમની હાથમાં છે, કોઈ એમનું કંઈ બગાડી નહીં શકે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જ થઈ જશે। વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, શાળા સંચાલકો હેરાન નહીં કરે, કોઈ હેરાન નહીં કરે, એ પ્રકારે કીસ્ટોનના સંચાલકો આખું વર્તન હતું, બિહેવિયર હતું, એ પ્રકારનું એમનું વલણ હતું। એટલે એક આ હદ સુધી છાપટા બની જાય છે ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને બેફામ રીતે જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી પણ આજે શાળા ઉદ્ગમ શાળા આવેલી છે ત્યાંની ખૂબ નજીક છે, લગભગ 3 કિલોમીટરની અંતરે જ આ શાળા આવેલી છે। ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગની જે કામગીરી પર પણ સૌના એક સવાલ અને શંકા ઉભી થવી એ વ્યાજબી છે। કેમ કે 3 મહિના પહેલા આશરે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેમ છતાંય આ ટ્યુશન ક્લાસીસ હજુ પણ ધમધમી રહ્યા છે। એટલે શાળા સંચાલકો પર કોના આશીર્વાદ છે, કોની મીઠી નજર રહેલી છે અથવા તો કોના આદેશ અથવા તો સૂચનાના આધારે આ પ્રકારનું જોર સંચાલકો અપનાવી રહ્યા છે એ પણ સવાલનો વિષય
હાલ જોવા મળી રહ્યો છે. પણ હવે અપેક્ષા રાખવામાં આવી રહી છે જિલ્લા શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર જિલ્લા જે શિક્ષણ વિભાગની કચેરી છે કે આ મામલે ઠોસ કાર્યવાહી થાય અને જે આખી ટ્યુશન પ્રથા પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ અંકુશ તો પછી પણ આ પ્રકારે અનધિકૃત રીતે શાળામાં ચાલુ શાળા એ ટ્યુશન ક્લાસીસ પર ક્યારે બંધ થાય છે, ક્યારે પ્રતિબંધ લાગે છે, એ પણ સૌથી મહત્વનો વિષય, સૌથી મહત્વની એક બાબત રહેલી છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.